નમસ્કાર, આજના મુખ્ય સમાચારમાં સ્વાગત છે। પાદરા તાલુકાના ડભાસા ગામ પાસે વૃક્ષ ધરાશાયી, વીજ થાંભલો અને તાર તૂટતા 2 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ। ભારે વરસાદ અને પવનથી સર્જાઈ ઘટના, સ્થાનિકોની સતર્કતાથી મોટી દુર્ઘટના ટળી। પાદરા તાલુકામાં ભારે વરસાદ અને તેજ પવનના કારણે ડભાસા ગામ નજીક એક મોટું વૃક્ષ મુખ્ય માર્ગ પર ધરાશાયી થતાં વીજળીનો થાંભલો અને વીજતાર તૂટી પડ્યા હતા। રસ્તા પર વીજતાર પડી જતા અકસ્માતનો ભય ઊભો થયો હતો। સ્થાનિક યુવાનો અને ગ્રામજનોએ વાહન ચાલકોને રોકી સુરક્ષા જાળવી રાખી હતી। ઘટનાની જાણ થતાં જ વીજ વિભાગની ટીમ સ્થળ પર પહોંચી વીજ પુરવઠો બંધ કરી કામગીરી શરૂ કરી હતી। ઘટનાના પગલે બંને તરફ અંદાજે 2 કિલોમીટર સુધી ટ્રાફિક જામ સર્જાયો હતો, જેના કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। હાલ તંત્ર દ્વારા માર્ગને ફરીથી વાહન વ્યવહાર માટે ખુલ્લો કરવા કામગીરી હાથ ધરવામાં આવી છે।